કરીએ, જે અમદાવાદમાં ખ્યાતિકાંડના આરોપી ડોક્ટર સંજય પટોલિયાની તપાસ હવે તેજ કરવામાં આવી છે। આરોપીઓની જે પ્રમાણે તપાસ ચાલી રહી છે, હવે ડોક્ટર સંજય પટોલિયાને સાથે રાખી ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી છે। ઓપરેશનના જે પ્રમાણે દસ્તાવેજો છે અને થિયેટરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સીએને સાથે રાખીને ડાયરેક્ટરો અને સીઈઓની ઓફિસમાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે અને અલગ અલગ દસ્તાવેજ પણ મળી આવ્યા છે। સર્વર રૂમમાં વહીવટી અને 141 દર્દીના ડેટાની તપાસ કરવામાં આવી છે અને આઈટીનું કામ કરતા કર્મચારીને સાથે રાખી સર્વરનું એક્સેસ પણ મેળવાયું છે। ડોક્ટર પટોલિયા હાલ 12 ડિસેમ્બર સુધી પોલીસના રિમાન્ડ પર છે અને ડોક્ટર સંજય પટોલિયા ખ્યાતિ હોસ્પિટલમાં 39% ભાગીદાર હોવાનું પણ સામે આવ્યું છે। સંવાદદાતા યુનુસ ગાઝી ફોનલાઈન પર છે। યુનુસ, જેવી રીતે આજે સંજય પટોલિયાને સાથે રાખીને ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખાસ કરીને મિનિટ્સ બુકની વાત હતી, મિનિટ્સ બુકમાં શું ખુલાસા થયા છે અને આખી તપાસમાં કયા કયા દસ્તાવેજ છે જે કબજે કરવામાં આવ્યા છે? ખ્યાતિકાંડના 7મા આરોપી અને ખ્યાતિ હોસ્પિટલના જે ડાયરેક્ટર ડોક્ટર સંજય પટોલિયાને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આજે કલાકો સુધી સર્ચ કરવામાં આવ્યું હતું। એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે ક્રાઇમ બ્રાન્ચને જે મિનિટ્સ નોટની જરૂર છે કે જેમાં મિટિંગોની અંદર શું ચર્ચાઓ કરવામાં આવી, શું ઠરાવો પાસ કરવામાં આવ્યા, શું નિર્ણયો લેવામાં આવ્યા, તેનો ચિઠ્ઠો અંદર ઉલ્લેખાયેલો છે। તે હજુ સુધી મળી છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચને કેટલાક મહત્વના દસ્તાવેજો મળ્યા છે। સીઈઓને સાથે રાખીને આજે અલગ અલગ વિસ્તારોની અંદર જે ઓફિસના અલગ અલગ ચેમ્બર હતી તેની અંદર તપાસ કરવામાં આવી હતી અને તેમાંથી સીઈઓની ઓફિસમાંથી કેટલાક મહત્વના દસ્તાવેજો મળ્યા છે। સર્વર રૂમમાંથી પણ આઈટી નિષ્ણાતોને સાથે રાખીને કેટલાક ડેટા કબજે કરવામાં આવ્યા છે। સાથે ઓએનજીસી, વેસ્ટર્ન રેલવે, સ્ટીલ ઓથોરિટી પ્રાઇવેટ લિમિટેડના મળીને કુલ 141 જેટલા પેશન્ટોની સારવાર કરી હોવાના ડેટા પણ મળ્યા છે। હવે આ ઓપરેશન કેવી રીતના કરવામાં આવ્યા હતા અને કેટલા દર્દીઓની શું સ્થિતિ હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલી છે। આમ આજે ડોક્ટર સંજય પટોલિયાને સાથે રાખીને જે સર્ચ કરવામાં આવ્યું અને જે દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે તે આગળની આ તપાસમાં મહત્વપૂર્ણ પુરવાર થશે અને હવે અન્ય જે લોકો હજુ સુધી નામ નથી ખુલ્યા તેવા કેટલા લોકો આ સમગ્ર કાંડની અંદર સંડોવાયેલા છે અથવા તો સંકળાયેલા છે તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર યુનુસ સમગ્ર માહિતી બદલ। તો હાલ જે પ્રમાણેની ખુલાસા થઈ રહ્યા છે, મિનિટ્સ બુકની તપાસ તેજ છે અને અન્ય દસ્તાવેજો છે તે પણ તેની તપાસ કરવામાં આવી છે અને ખાસ કરીને જ્યારે 39% જ્યારે સંજય પટોલિયા તેમાં ભાગીદાર હોય ત્યારે તેને લઈને જ ખ્યાતિકાંડમાં ખ્યાતિ હોસ્પિટલની અંદર સર્ચ કરવામાં આવ્યું। આજે જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા હતા, ડોક્ટર સંજય પટોલિયા સાથે ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હતી તો આરોપી સંજય પટોલિયાને પરિવારજનોના હવાતિયા પણ જોવા મળ્યા છે। ખ્યાતિ હોસ્પિટલમાં લવાયેલા પટોલિયાને મળવા તેનો પરિવાર પહોંચ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે પરિવારજનોને પટોલિયા સાથે ન મળવા દીધા। ક્રાઇમ બ્રાન્ચે મંજૂરી ન આપતા પરિવારજનોએ પરત ફરવું પડ્યું હતું કારણ કે તે હાલ તપાસ ચાલી રહી છે અને 12 તારીખ સુધી તેના રિમાન્ડ છે, એટલે કે ચોક્કસથી કોઈ પણ પરવાનગી ન મળી શકે તેને મળવા માટે પરિવારજનને।